નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નર્મદા કોલેજનો પર્યાવરણ બચાવવાનો એક સુંદર પ્રયાસ. કુદરતી સંપદાનો સદુપયોગ સાથે રક્ષણ કરીને કોલેજ સંકુલને હરિયાળું બનાવ્યું. વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સોલર પેનલ, બાયોગેસ પ્લાન્ટ, કુદરતી ખાતર કેમ્પમાં કરે છે ઉપયોગ. આજે વિશ્વ વસ્તી દિવસ. વર્લ્ડ પોપ્યુલેશન ડે દર વર્ષે 11 જુલાઈએ ઉજવવામાં આવે છે. વૈશ્વિક વિશ્વ વસ્તી દિવસના મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાય છે. ભરૂચમાં વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે રેલી યોજાઈ. ભરૂચના રેલવે સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ સુધી વસ્તી નિયંત્રણ જનજાગૃતિ રેલી યોજાઈ. રાજપીપળા ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તથા છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાનો સત્કાર સમારંભ અને મતદાતા અભિવાદન સમારોહ યોજાયો. આગામી 5 વર્ષમાં જિલ્લાને હજી પણ વિકાસની ઊંચાઈ પર લઈ જવા આહવાન કર્યું. પિતાના મૃતદેહને દીકરા સામે 2 દીકરીઓએ અગ્નિદાહ આપી પુત્ર ફરજ નિભાવી. અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર આવેલ સ્ટાર એવન્યુમાં કરિયાણા સહિતની 3 દુકાનોના શટર તૂટ્યા. તસ્કરોએ રોકડ રકમની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો. ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટેનો પ્રયાસ દરેક વ્યક્તિએ કરવો જોઈએ, તે આજના સમયની માંગ છે, જેની પહેલ ભરૂચની નર્મદા કોલેજે કરી. વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સોલર પેનલ, બાયોગેસ પ્લાન્ટ, કુદરતી ખાતરનો કેમ્પમાં ઉપયોગ કરી કોલેજ સંકુલને હરિયાળું બનાવ્યું છે. પાણીનું પરિવર્તન આજની દુનિયાનો સૌથી વિકટ પ્રશ્ન આજે દુનિયા સામે છે. જળવાયુના પરિવર્તનના કારણે પૂર, દુકાળ, વાવાઝોડા અને વાતાવરણમાં અચાનક પલટો સહિતની ઘટનાઓ બની રહી છે, જેના કારણે આપણા જીવન પર પણ અને પ્રાણીઓ પર એક મોટો પ્રભાવ પડે છે. વાતાવરણમાં કેમિકલ ગેસો જેવી કે CO2, નાઇટ્રિક ઓક્સાઇડ સહિત ભળવી, વધુ પડતા કપાતા વૃક્ષો, પાણી પ્રદૂષણ સહિતના કારણે વાતાવરણ પ્રદૂષિત બન્યું છે, જેના કારણે મોસમમાં પણ ફેરબદલની ઘટનાઓ આપણે સૌ જોઈ રહ્યા છે. અને જો આ વસ્તુ પર કાબુ મેળવવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આ વાતાવરણમાં લોકોનું જીવવું પણ મુશ્કેલ થઈ જશે. ત્યારે ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટેનો પ્રયાસ દરેક વ્યક્તિએ કરવો જોઈએ, જેની પહેલ ભરૂચની નર્મદા કોલેજે કરી છે. કોલેજ દ્વારા કેમ્પસમાં વર્ષ દરમિયાન વપરાતી વીજળીથી પણ વધુ વીજળીનું ઉત્પાદન કરી નર્મદા કોલેજ નફો મેળવે છે. દરેક ક્લાસરૂમમાં પાવર સેવિંગ પંખાઓ અને લાઇટનો ઉપયોગ કરી વીજળીની બચત કરે છે. કોલેજમાં સૌથી મહત્વનું રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. નર્મદા કોલેજમાં 2300થી વધુ વિદ્યાર્થીઓ ભણવા આવે છે, ત્યારે વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી મળી રહે તેની માટે આરઓ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આરઓ સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓ શુદ્ધ પાણી તો પીવે છે, પરંતુ આ શુદ્ધ પાણી કરવામાં 12,000 લીટર પાણી વેડફાઈ જાય છે, જેને કોલેજ દ્વારા સંગ્રહ કરીને ટોયલેટ ફ્લશમાં વાપરીને પાણીનો સદુપયોગ કરે છે. વરસાદ પણ કોલેજના કેમ્પસમાં હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવી, જેમાં 3 ટાંકીઓમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. ઉપરાંત કોલેજમાં ઘટાદાર વૃક્ષોના કારણે રોડ પર અને અન્ય સ્થળો પર પડતા પાંદડાઓને સંગ્રહ કરીને કમ્પોસ્ટિંગ સિસ્ટમ દ્વારા કમ્પોસ્ટ કરીને ખાતરમાં ઉપયોગ કરવામાં આવે છે. અને સાથે સાથે કોલેજમાં અને આજુબાજુની સોસાયટીમાંથી ફૂડ વેસ્ટને મેળવી બાયોગેસનો પ્લાન્ટ ઊભું કરી ઉત્પાદન કરી પોતાના કેમ્પસમાં આવેલી કેટિંગ સહિતની ગેસથી ચાલતી સિસ્ટમ પણ પોતે જ ડેવલપ કરી છે. કોલેજ દ્વારા અતિ મહત્વપૂર્ણ કેમિકલ ફેકલ્ટીમાંથી નીકળતા કેમિકલના પાણીને પણ એક ટેન્કમાં સંગ્રહ કરી અંકલેશ્વરમાં આવેલા ETC પ્લાન્ટમાં જ નિકાલ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે નર્મદા કોલેજના સંકુલમાં વાવેલા વૃક્ષો પર સ્કેનિંગ કોડ પણ લગાવવામાં આવ્યું છે, જેનાથી વિદ્યાર્થીઓ જાણી શકે કે આ કયું વૃક્ષ અને કઈ પ્રજાતિનું છે. સાથે સાથે કેમ્પસમાં આ વૃક્ષોના કારણે કોંગ્રેસના જંગલમાંથી લુપ્ત થતી 25થી વધુ પક્ષીઓની પ્રજાતિ નર્મદા કોલેજના સંકુલમાં જોવા મળે છે. આ રીતે ભરૂચની નર્મદા કોલેજ પર્યાવરણ બચાવવાનું એક ઉમદા કાર્ય કરીને પોતાના કેમ્પસમાં આવતા વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી, શુદ્ધ હવા અને વાતાવરણ ઉપલબ્ધ કરાવે છે.
સાથે સાથે વિદ્યાર્થીઓને પણ કુદરતી સંપદાનો કાળજી બાબતે જ્ઞાન આ કેમ્પસ ઉપલબ્ધ કરાવે છે અને આવનારી યુવા પેઢી પણ કુદરતી સંપદાનું ધ્યાન રાખે તે બાબતની શિક્ષા પણ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તો એક સોશિયલ જવાબદારી સમજીને અમારી સંસ્થાએ અને દરેક નાગરિકે આ જવાબદારી સમજવી જોઈએ. અને આમાં શું કરી શકાય આપણાથી, તો કોલેજમાં 2000 છોકરાઓ ભણી રહ્યા છે. તો એ છોકરાઓ માટે એ છોકરાઓને એક અવેરનેસ આવે પર્યાવરણની અને આપણે બચાવવા માટે શું કરી શકીએ, તો એના માટેનો આ એક પ્રયત્ન હતો. તો ગ્રીન કેમ્પસ ડેવલપમેન્ટમાં અમે સૌથી પહેલાં તો રૂફટોપ સોલર પેનલ્સ લગાવી છે કે જે સંસ્થાની બધી જ વીજળીની જરૂરિયાતો પૂરી કરે છે. 60 કિલોવોટનો પ્લાન્ટ લગાવેલો છે કે જે અમારું ટોટલી જે રિક્વાયરમેન્ટ છે તે પૂરી કરે છે. પછી પર્યાવરણને સારું બનાવવા માટે કેમ્પસની અંદર ઓલરેડી 515 ઝાડ અમારે હતા. બીજા 500નું અમે વન ખાતાના મદદથી રોપવામાં આવ્યા છે અને 1000 વૃક્ષોની અત્યારે કેમ્પસમાં ગણતરી થઈ છે. અને એના લીધે ઘણા બધું કાર્બન ડાયોક્સાઇડનું એ વૃક્ષો એબ્ઝોર્બ કરશે અને એ રીતે એક યોગદાન મળશે. એમાં કેમ્પસની અંદર અમે જે પક્ષીઓ છે અત્યારે એની ગણતરી કરવામાં આવી છે અને એનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે. તો ટોટલી 25-30 જાતના પક્ષીઓ કેમ્પસમાં અવેલેબલ છે. એટલે એ બતાવે છે કે કેમ્પસમાં આ પક્ષીઓને રહેવા માટેની એક વાતાવરણ અહીંયા પૂરું પાડવામાં આવ્યું છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગનું એક અમે અભિયાન કર્યું છે કે જે વરસાદનું જે પાણી કેમ્પસ ઉપર પડી રહ્યું છે, 15 એકરનું અમારી જગ્યા છે. તો 15 એકરની અંદર જે પાણી મળી રહ્યું છે તો એ પાણીનું બહાર ના વહી જાય અને કેમ્પસની અંદર જ જમીનની અંદર જાય એના માટે અમે પર્કોલેશન વેલ બનાવ્યા છે. એટલે વરસાદનું બધું જ પાણી જમીનમાં ઉતરી જાય અને થોડુંક જે રૂફમાંથી ટેરેસમાંથી જે પાણી આવે છે એને પણ અમે એક અલગ ટાંકી બનાવીને કલેક્ટ કરેલું છે કે જે અમે બીજા વપરાશમાં અમે લઈ શકીએ. જમીનના પાણીમાં ખારાશ બહુ હોય છે એટલે આરો યુઝ કરવામાં આવે છે. તો આરોનો વેસ્ટ વોટર કે જે 3 ગણું પાણી વેસ્ટ જાય છે. તો 4000 લીટરની અમારી પીવાના પાણીની રિક્વાયરમેન્ટ છે, એની સામે 12000 લીટર પાણી દરરોજનું વેસ્ટ જાય છે. તો અમે એ પાણીનો વેસ્ટ ના જાય એટલા માટે અમે ઉપર એક ટાંકી બનાવી છે અને એ પાણી વેસ્ટ વોટર ટાંકીમાં ભેગું કરી અને એ પાણી ટોયલેટ અને વોશરૂમ ને એ બધામાં ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે એ વપરાશ અમે એટલો ઓછો કર્યો પાણીનો, એટલે બચાવ કર્યો. કેમિસ્ટ્રીની જે અમારી લેબોરેટરી છે તો એ લેબોરેટરીમાં જે એક્સપેરિમેન્ટ દરમિયાન જે પાણીનો કેમિકલ યુક્ત પાણી જે જનરેટ થાય છે તો એ પાણીનો પણ અમે ગમે ત્યાં નિકાલ ન થવા દેતા અમે એક અલગ ટાંકીમાં ભેગું કરીએ છીએ અને પછી અંકલેશ્વર કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એ પાણી ત્યાં આપી અને એની ટ્રીટમેન્ટ માટે મોકલવું, એવું એક નક્કી કરવામાં આવેલું છે. કેન્ટીનની અંદર જે ફૂડ વેસ્ટ થાય છે, જે પ્લાન્ટની કેમ્પસની અંદર જે ટોટલ સોલિડ વેસ્ટ છે એને કેમ મેનેજ કરવો, એના માટે વેરિયસ ઘણી બધી એક્ટિવિટી અમે કરેલી છે. તો કેન્ટીનની અંદર જે ફૂડ વેસ્ટ છે તો અમે બાયોગેસ પ્લાન્ટ એક ઇન્સ્ટોલ કરેલો છે કે જે કેન્ટીનના ફૂડ વેસ્ટને બાયોગેસમાં કન્વર્ટ કરે છે અને એ ગેસ પાછો કેન્ટીનમાં જ ઉપયોગમાં લેવાય એવું એક પ્રયોજન કરેલું છે. પછી આ ઘણી બધી વનસ્પતિને ઝાડ જે છે એનો જે કચરો આવે છે, ગ્રીન વેસ્ટ જે આપણે કહીએ, તો એના માટે કોમ્પોસ્ટ પીટ બનાવેલા છે અને એ કોમ્પોસ્ટ પીટ ધીમે ધીમે એનું ખાતરમાં રૂપાંતર કરી અને પાછું ગાર્ડનમાં એનો ઉપયોગમાં લેવામાં આવશે. તો એ વ્યવસ્થા પણ અમે કરેલી છે. પછી સોલિડ વેસ્ટ માટે અમે ડસ્ટબિન એવા બનાવેલા છે કે જે એક રિસાયકલેબલ વેસ્ટ એટલે પ્લાસ્ટિક વેસ્ટ અને બીજો જે કંઈ વેસ્ટ રિસાયકલ થઈ શકે તો એના માટે અલગથી ડસ્ટબિન બનાવેલું છે. અને બીજું નોન રિસાયકલેબલ વેસ્ટ કે જેનો રિસાયકલ નથી થઈ શકતું એના માટે એક જુદો વેસ્ટ સેગ્રેગેશન કરી અને પછી ગ્લાસ વેસ્ટ, પછી ઈ વેસ્ટ, એ બધાને અમે રિસાયકલ કરવા માટે અલગ અલગ વ્યવસ્થાઓ કરેલી છે. એટલે કોઈ પણ સોલિડ વેસ્ટ ખોટી રીતે તો આ રીતે ઘણી બધી એક્ટિવિટી કરી અને એક છોકરાની અંદર કે કેમ્પસની અંદર જે 2000 છોકરાઓ છે તો એનામાં એક અવેરનેસ આવે ગ્રીન કેમ્પસ માટે, પર્યાવરણ માટે અને પોતે કઈ રીતે એક્ટિવ થાય. એટલે દરેક છોકરાને આવું શિક્ષણ આપવામાં આવ્યું છે, એવું માહિતી આપવામાં આવી છે કે તમે આ વસ્તુ ઘરે બી તમારી કાર્બન ફૂટપ્રિન્ટ છે એ તમે કેમ ઓછી કરી શકો. તો એના માટે ઘણી બધી ઇન્સ્ટ્રક્શન અને સજેશનો દરેક સ્ટુડન્ટને આપવામાં આવ્યા છે અને ઘણા બધા છોકરાઓએ પોતાના ઘરે પણ આ કિચનનો વેસ્ટ છે એને કોમ્પોસ્ટમાં કન્વર્ટ કરવો અથવા રેઇન વોટર હાર્વેસ્ટિંગ રૂફટોપ એ કરવું કે સોલર પ્લાન્ટ ઘરે ઇન્સ્ટોલ કરવા, એવા ઘણા બધા છોકરાઓએ આવા ઇનિશિયેટિવ લઈને પોતાના ઘરે આવી કાર્યવાહી કરવા માટેનું પ્રયોજન કરેલું છે.
વર્લ્ડ પોપ્યુલેશન ડે દર વર્ષે 11 જુલાઈએ ઉજવવામાં આવે છે. વૈશ્વિક વસ્તીના મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ આ દિવસે કરાય છે. 1989માં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામની ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા આ દિવસનું ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 11 જુલાઈ 1987ના રોજ લાઈવ બિલિયન ડેની ઉજવણીના ભાગરૂપે આ નક્કી કરાયું. આ તારીખે વિશ્વની વસ્તી 5 અબજ સુધી પહોંચી હતી. વિશ્વ વસ્તી દિવસનો ઉદ્દેશ્ય કુટુંબ નિયોજન, લિંગ સમાનતા, ગરીબી, માતૃ સ્વાસ્થ્ય અને માનવ અધિકાર જેવા વિવિધ વસ્તુઓના મુદ્દાઓ પર લોકોની જાગૃતિ વધારવાનો છે. આ દિવસ ડોક્ટર કે.સી. ઝખારિયા દ્વારા સૂચવવામાં આવ્યો હતો. તેમણે વિશ્વ બેંકમાં સિનિયર ડેમોગ્રાફર તરીકે કામ કર્યું હતું. 6 ફેબ્રુઆરી 2016ના રોજ વિશ્વની વસ્તી અંદાજિત 7 અબજ 400 કરોડ હતી અને 24 એપ્રિલ 2017ના રોજ 7 અબજ 500 કરોડ સુધી પહોંચી હતી. 2019માં વિશ્વની વસ્તી 7 અબજ 700 કરોડ પર પહોંચી હતી. નવેમ્બર 2020માં યુએનએફપીએ કેન્યા એન્ડ ડેનમાર્કની સરકારો સાથે મળીને નૈરોબીમાં એક ઉચ્ચ સ્તરીય પરિષદ બોલાવી, જેથી આ સંપૂર્ણ લક્ષ્યોને હાંસલ કરવાના પ્રયત્નોને વેગ મળે. વિશ્વ વસ્તી દિવસ પર વિશ્વભરના હિમાયતીઓ, નેતાઓ, નીતિ નિર્માતાઓ, પાયાના આયોજકો, સંસ્થાઓ અને અન્યોને પ્રજનન, સ્વાસ્થ્ય અને અધિકારીઓ બધા માટે વાસ્તવિકતા બનાવવામાં મદદ કરવા હાકલ કરેલ છે. ભરૂચ જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે દર વર્ષની જેમ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની આ રેલી રેલવે સ્ટેશન ભરૂચથી શરૂ કરી સિવિલ હોસ્પિટલ સુધી યોજાઈ હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડીએસ દુલેરા તેમજ અન્ય અધિકારીઓએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ જનજાગૃતિ રેલીમાં નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ સહિત અન્ય નાગરિકો તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓએ જોડાઈ હાથમાં બેનરો સાથે વસ્તી નિયંત્રણ માટેના સૂત્રોચ્ચાર કરી શહેરીજનોને જાગૃત કરવા પ્રયાસો કર્યા હતા. ભારત દેશની મૂળભૂત સમસ્યાઓમાં વસ્તી વધારો પણ એક સમસ્યા છે. આ વસ્તી વધારાની સમસ્યાને દૂર કરવા માટે દર વર્ષે 11મી જુલાઈએ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરીએ છીએ અને એમાં કુટુંબ નિયોજનની પદ્ધતિઓની જાગૃતિ લાવીએ છીએ અને એ જનજાગૃતિના ભાગ સ્વરૂપે આજ રોજ અમે ભરૂચ રેલવે સ્ટેશનથી માંડીને સિવિલ હોસ્પિટલ સુધીની એક રેલી યોજવામાં આવેલી છે અને એનાથી જનજાગૃતિ વધશે અને બહોળી સંખ્યામાં લોકો કુટુંબ નિયોજનની પદ્ધતિઓ અપનાવશે એવો મને વિશ્વાસ છે. આભાર. ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના ભરૂચ લોકસભા બેઠક પરથી 7મી વાર વિજેતા થયેલ મનસુખભાઈ વસાવા તથા છોટાઉદેપુર લોકસભા બેઠક પરથી પ્રથમવાર વિજેતા જશુભાઈ રાઠવાનો સત્કાર સમારંભ અને મતદાતા અભિવાદન સમારોહ કાર્યક્રમ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે સરદાર ટાઉન હોલ ખાતે યોજાયો હતો. આ સત્કાર સમારોહમાં બીજેપી જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાભરના બીજેપી કાર્યકર્તાઓ અને વિવિધ મંડળોના પ્રમુખ સહિત મતદાતાઓએ બંને સાંસદોનું પુષ્પગુચ્છ વડે અભિવાદન કરી આગામી 5 વર્ષમાં જિલ્લાને હાજી પણ વિકાસની ઊંચાઈ પર લઈ જવા આહ્વાન કર્યું હતું. સાંસદ મનસુખભાઈ વસાવા અને સાંસદ જસુભાઈએ પ્રજાને ખાતરી આપી કે આ પછાત ગણાતા આદિવાસી જિલ્લામાં જે કંઈ પણ ત્રુટિ હશે તે દૂર કરી સંગઠનની સાથે રહી વિકાસ કાર્યને આગળ ધપાવીશું. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાનું, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, જિલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહી અભિવાદન કરવામાં આવ્યું હતું. માટેની જરૂર છે એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને અહીંના સંગઠનના લોકો, ધારાસભ્યશ્રી અને બંને સંસદ સભ્ય મિત્રો સાથે રહીને આ જિલ્લાને ખૂબ વિકાસના માર્ગે લઈ જઈશું. અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એનો પણ અહીંના લોકોને લાભ મળે. આસપાસ ઝઘડિયા જીઆઈડીસી છે, પછી દહેજ જીઆઈડીસી છે, એ જીઆઈડીસીમાં પણ સ્થાનિક યુવાનોને રોજગારી મળે એ અંગેના પણ અમારા પ્રયાસો રહેશે. એ ઉપરાંત રાજ્ય સરકારનો અમે આભાર માન્યો કે ગુજરાત પેટર્ન જે યોજના છે, ગુજરાત પેટર્ન એક આદિવાસી વિસ્તાર માટે ક્રાંતિકારી એ યોજના છે. જરૂરિયાતની બધી જ વસ્તુ ગુજરાત પેટર્નથી ઉકેલી શકાય એવી અલગ અલગ પ્રકારના યોજનાઓ છે, અલગ અલગ પ્રકારના હેડથી બધા ખૂબ સારા કામો થાય છે. એ જાડેશ્વરના રહીશ અને વર્ષોથી પથારીવશ રહેલા પિતાના મૃતદેહને દીકરા સામે 2 દીકરીઓએ અગ્નિદાહ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી હતી.
જાડેશ્વરના કાકા ટ્રાવેલ્સ ફળિયામાં રહેતા 75 વર્ષીય સ્વર્ગીય પ્રમોદભાઈ પટેલ છેલ્લા 7 વર્ષ કરતાં વધુથી પથારીવશ હતા. હંમેશા હસતા રહેતા પ્રમોદ પટેલ ઉંમર અને બીમારીના કારણે લાચાર બન્યા હતા. જો કે હિંમતના પાવર હાઉસ તરીકે ઓળખાતા પ્રમોદભાઈ દુઃખના સમય પણ હંમેશા મોઢા પર સ્મિત લહેરાવી લોકોના મન જીતી લેતા હતા. પથારીવશ રહેલા પતિની અર્ધાંગીની બની પત્ની તરીકે જ્યોતિબેનની દિન રાતની સેવા પણ વખાણવા લાયક બની હતી. પુત્ર સમી 2 દીકરીઓ અને જમાઈ પણ પોતપોતાના ઘર સંસારમાં વ્યસ્ત રહેતા હોવા છતાં પુત્ર તરીકેની ફરજ નિભાવતા હતા. આજરોજ સવારે પ્રમોદ પટેલનું નિધન થયું હતું, જેની બંને દીકરીઓને જાણ થતાં તેઓ જાડેશ્વર ખાતેના નિવાસ સ્થાને આવી પહોંચ્યા હતા. હૈયાફાટ રુદન સાથે દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપી હતી. પ્રમોદ પટેલને 2 દીકરીઓ હોય સ્મશાને અગ્નિદાહ આપવાની ચર્ચાઓ વચ્ચે જયમિનીબેન અને બિરલબેને પુત્ર સમી બની પિતાને અગ્નિદાહ આપી પુત્રી તરીકેની ફરજ નિભાવી હતી. આજના આધુનિક યુગમાં સમયની સાથે રીતિ રિવાજોમાં પણ બદલાવની જરૂરત છે, જેના ઉદાહરણ રૂપે બંને દીકરીઓએ પિતાને અગ્નિદાહ આપી એક ઉદાહરણ કાયમ કર્યું હતું. અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર આવેલ સ્ટાર એવન્યુમાં કરિયાણા સહિતની 3 દુકાનોના શટર તોડી તસ્કરોએ રોકડ રકમની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો. અંકલેશ્વરમાં તસ્કરો બેફામ બન્યા છે. તસ્કરોને પોલીસની બીક રહી નથી, તેવામાં અંકલેશ્વરમાં ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે આજરોજ વહેલી સવારે 3:30 કલાકે અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર આવેલ સ્ટાર એવન્યુ બિલ્ડિંગમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ A1 કરિયાણાની દુકાન સહિત અન્ય 3 દુકાનોને નિશાન બનાવી શટર ઊંચા કરી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે દુકાનના માલિક દિલીપ ચૌધરી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. આજ સવારમાં 3 વાગે यहाँ ચોરી થઈ ગઈ આપણે દુકાને. 3:30 વાગે આપણે કરિયાણાની દુકાન છે આંબોલી રોડ પર સ્ટાર એવેન્યુ બિલ્ડિંગનું નામ છે, એના નીચે A1 કરીને નામ છે દુકાનનો. આમાં તોડી દીધા તાળા. બીજી 2 દુકાન પણ છે, એક પંચરવાળાની છે, આ બાજુમાં છે. બીજી એક સામે દુકાન છે, આ પણ કિરાનાની છે, એના પણ 3:30 વાગે તોડી દીધા તાળા. પોલીસને જાણકારી આપી દીધી સવારમાં. કેસ બધો લખાવી દીધો. આવ્યા અહીંયા ઇન્ટરવ્યુ લીધો, બધો ચેક કરીને જાવીએ. ભરૂચ જિલ્લામાં જળ સંચય માટે વિવિધ સરકારી યોજના ચાલી રહી છે, જે અંતર્ગત શિશોદરા ગામની પ્રાથમિક શાળા કાર્યરત કરાયેલ રેન હાર્વેસ્ટિંગ સિસ્ટમ અન્યો માટે પણ પ્રેરણાદાયક બની રહી છે. ભરૂચ જિલ્લા સહિત વિશ્વમાં ભૂગર્ભ જળના સ્તર નીચે ઉતરી જતા પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતમાં સિંચાઈ વિભાગ દ્વારા પ્રગતિશીલ ગામ શિશોદરાની પ્રાથમિક શાળા ખાતે વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે અંદાજે 1.5 થી 1.5 લાખના ખર્ચે રેન હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવે છે, જેમાં વહી જતા વરસાદી પાણીને પાઇપ દ્વારા જમીનમાં ઊંડી ઉતારવામાં આવે છે. જે અંગે ગામના ઉપસરપંચ મુકેશ વશીએ માહિતી આપી તેના લાભો પણ ગણાવ્યા હતા. શિશોદરા જેવા ગામની આ જળ સંચયની આ પહેલ અન્યો માટે પણ ઉદાહરણીય અને પ્રેરણારૂપ કહી શકાય. અમારી પ્રાથમિક શાળામાં ભરૂચ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા રેઇન હાર્વેસ્ટરનું તમે જોઈ શકો છો કે રેઇન હાર્વેસ્ટર નું પાણી, મીઠું પાણી ભૂગર્ભમાં જળ સંચય થઈ શકે એ માટે એમના ગ્રાન્ટ હેઠળ પ્રાથમિક શાળા શિશોદરામાં આયોજન કર્યું છે. ભવિષ્યમાં એનાથી છે તે પાણીનું લેવલ અપ રહેશે ને ભૂગર્ભમાં આ પાણી અંદર ઉતરવાનું, વરસાદનું પાણી, રેઇન વોટર, જે જમીનમાં પાણી લેવલ ઉપર લાવશે. સામાજિક સમરસતા મંચ ભરૂચ વિભાગ દ્વારા મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને વખોડવા સાથે તેને ચાલુ જ રાખવા અનુરોધ કર્યો છે. સામાજિક સમરસતા મંચ ભરૂચ વિભાગ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો પોતાના અંગત નિહિત સ્વાર્થ અને રાજકીય તૃષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે. તેને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ. ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ, જાતિ, પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી. ભગવદ્ ગીતામાં જ્ઞાન, ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે, જે શાંતિ, સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતીત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાન રૂપે લાગુ પડે છે. આ જ્ઞાન સૌ કોઈના જીવન વિકાસ માટે મહત્વનું છે. ભગવદ્ ગીતામાં દર્શાવેલ સદગુણોનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે.
વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના જીવન મૂલ્યોના પાઠ કોઈ પણ ભેદભાવ વિના ભણાવવામાં આવે છે. તેને કોઈ પણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા જોઈએ તેવો અનુરોધ પણ કરાયો છે. આવેદનપત્ર પાઠવવામાં કમલેશભાઈ રાવલ, ભરૂચ જિલ્લા વિભાગ સંયોજક ઉપરાંત કાર્યકરો તેમજ સાધુ સંતો અને વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણે સમજીએ છીએ કે આજનું બાળક આવતીકાલનો નાગરિક છે, ભારતનું ભવિષ્ય છે. તો બાળકને બચપણથી જ જો નિષ્ઠા, કર્મ, યોગની વાતો શીખવવામાં આવે તો સક્ષમ ભારતનું નિર્માણ થઈ શકે છે. આનો જે વિરોધ કરી રહ્યા છે એ વિરોધનો વખોડી કાઢીએ છીએ અને ગુજરાત સરકારે જે એક આદર્શ અને ઉત્કૃષ્ટ ઉદાહરણરૂપ ગીતાને જે સિલેબસમાં અથવા અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવ્યો છે એનું સમર્થન કરવા માટે બધા લોકો, સંતો અને સમાજના અગ્રણીઓ, બધા જ ઘણા બધા સમાજના અગ્રણીઓ છે, પ્રજાપતિ સમાજના છે, સોલંકી સમાજના છે, સંતશ્રીઓ છે, બધા જ લોકો જે ઉપસ્થિત રહ્યા છે અને એક આવેદનપત્ર આપી રહ્યા છે. ગીતા જે છે એ મૂળભૂત રીતે આજે પણ જોવા જઈએ તો કોર્ટની અંદર ગીતાના ઉપર હાથ મૂકીને આપણને શપથ લેવામાં આવે છે કે હું સાચું કહીશ. એનું કારણ કે જે છે તે નિષ્ઠા છે, સત્ય છે, પ્રમાણિકતાના પાઠ ગીતામાંથી જ આપણને મળે છે. અને એક સારા નાગરિકને આપણે જો તૈયાર કરવા હશે તો બચપણથી જ ગીતાના પાઠ આપણે અભ્યાસક્રમમાં લેવા જ જોઈએ. એનું સંપૂર્ણ પ્રમાણે સમર્થન કરીએ છીએ અને જે વિરોધ કરે છે એનું આપણે વખોડી કાઢીએ છીએ. કોઈ સંજોગોમાં સિલેબસમાંથી ગીતાના પાઠ નીકળવા ન જોઈએ. ઓકે. ભરૂચ પોલીસની રહેમ નજર હેઠળ દારૂના અડ્ડા ચાલતા હોવાના ધારાસભ્ય ચૈતર વસાવાના આક્ષેપ બાદ ભરૂચ પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. દારૂવાડા પાસેથી પોલીસ હપ્તા લેતી હોવાના ચૈતર વસાવાએ વિડીયો શેર કરતા ભરૂચ પોલીસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેના પગલે ભરૂચ એસપી મયુર ચાવડાએ એક્શન મોડમાં આવી ભરૂચ ડીવાયએસપી સી.કે. પટેલને તથ્ય તપાસવા પ્રાથમિક તપાસના આદેશ આપ્યા છે. કર્મચારીની સંડોવણી જણાઈ આવશે તો અસરકારક કાર્યવાહી કરવા જણાવ્યું. જે અંગે ડીવાયએસપી સી.કે. પટેલે જણાવ્યું હતું કે તપાસમાં કોઈ પણ કર્મચારીની સંડોવણી જણાઈ આવશે તો અસરકારક કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ પોલીસની કામગીરી સામે ઊભા કરાયેલા પ્રશ્નો બાદ તેને ગંભીરતાથી લઈ પોલીસ વડા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે તેમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું. અંકલેશ્વર ખાતે આવેલી જાણીતી હોટેલમાં બહુ જાણીતી કંપનીમાં માત્ર 10 પોસ્ટની ભરતી માટે ઇન્ટરવ્યુ હતા, જે માટે હજારો યુવાનો ઉમટી પડતા સ્થિતિ વિકટ બની હતી અને રેલિંગ તૂટતા નીચે પટકાયા હતા. પણ સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. અંકલેશ્વરની હોટેલમાં ઝઘડિયાની થર્મેક્સ કંપનીના ઓપન ઇન્ટરવ્યુ 10 જગ્યા માટે યોજાયા હતા, જેમાં માત્ર થોડા સમયમાં હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઉમટી પડ્યા હતા. જેના પગલે ભારે ભીડના કારણે રેલિંગ પણ તૂટી પડી હતી. જ્યાં ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા ત્યાં કોઈ પણ પ્રકારની જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ત્યારે જો કોઈ મોટી હોનારત સર્જાય હોત તો જવાબદાર હોટેલ કે કંપની સંચાલકોને ગણવા પડતે તે પ્રશ્ન પણ ઉદ્ભવી રહ્યો છે. ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં શિક્ષિત બેરોજગારીનો આંક જે રીતે ઊંચે જઈ રહ્યો છે તે સામે વિદ્યાર્થી આગેવાનો અને સામાજિક કાર્યકર યોગી પટેલે નિશાન સાથે પ્રજાના પ્રતિનિધિઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓને ઘટતું કરવા અનુરોધ કર્યો છે. ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશની અંદર એક ઔદ્યોગિક એકમ તરીકે મોખરું સ્થાન ધરાવે છે. એશિયાની સૌથી મોટી જીઆઈડીસી આવેલી છે, તેમજ અનેક નાની મોટી જીઆઈડીસીઓ આવેલી છે અને દહેજ ઔદ્યોગિક એકમ તરીકે ખૂબ જ નામના ધરાવતું સ્થાન છે. તેમ છતાં પણ ભરૂચ જિલ્લાની કમનસીબી એ છે કે શિક્ષિત બેરોજગારોનો પ્રશ્ન સૌથી મોટો વિકરાળ પ્રશ્ન સામે આવ્યો છે. ગત રોજ અંકલેશ્વરના એક સામાન્ય કંપનીના ઇન્ટરવ્યૂની ભરતીની અંદર હજારો લોકો બેરોજગારો ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા અને ભાગદોડની પરિસ્થિતિ થઈ હતી. આ પ્રમાણે સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકો શિક્ષિત બેરોજગારોનો પ્રશ્ન કેટલો મોટો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ પોતાના પરિવારો બાળકોને ભણી ગણી માટે તનતોડ મહેનત કરી રહ્યા છે, પરંતુ એની સામે રોજગારીની યોગ્ય ગુણવત્તાવાળી તકો ભરૂચ જિલ્લામાં નથી મળતી. આ માટે સરકારી તંત્ર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ માટે ધ્યાન આપે અને આ જે વિકરાળ અને સૌથી મોટો પ્રશ્ન ભરૂચ જિલ્લા માટે છે સ્થાનિકોની બેરોજગારીનો, એનું સોલ્યુશન લાવે એ જ આજના યુવા તરીકે મારી માંગ રહેશે. જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના આરોગ્ય અધિકારી અને કર્મચારી ગણ દ્વારા રેલીના માધ્યમથી પોસ્ટર દર્શાવી સૂત્રોચ્ચાર પુકારી જનતાને વસ્તી નિયંત્રણ માટે જાગૃત કરવામાં આવી હતી.
જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના આરોગ્ય અધિકારી અને કર્મચારી ગણ દ્વારા રેલીના માધ્યમથી પોસ્ટર દર્શાવી સૂત્રોચ્ચાર પુકારી જનતાને વસ્તી નિયંત્રણ માટે જાગૃત કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના તાલુકા સ્વાસ્થ્ય અધિકારી ઓમકારનાથ દેસાઈ, સબ ડિસ્ટ્રિક્ટ અધિક્ષક લુહાણી વગેરે અધિકારીઓના માર્ગદર્શન અને નેતૃત્વમાં લોકમાં જાગૃતતા આવે, વસ્તી નિયંત્રણ પર કાબૂ આવે, કુટુંબ નિયોજન પ્રત્યે જાગૃતતા આવે એવા સૂત્રો પુકારી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકા અને શહેરના મેડિકલ ઓફિસર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, MPHW, FHW હાજર રહી રેલીને સફળ બનાવી હતી. આ રેલીની અંદર RBSK ડૉક્ટરશ્રી બધા જ આ રેલીની અંદર જોડાયેલા હતા અને એક વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન એ સૂત્રો ઉચ્ચારણની સાથે આ રેલી કાઢવામાં આવી હતી. આ રેલી આપણા SDS હોસ્પિટલથી લઈ અને જંબુસર બસ ડેપોથી નીકળી હતી અને એ રેલીનો મેઇન હેતુ એ જ છે કે લોકોની અંદર એક કુટુંબ નિયોજનના પ્રતિ એક જાગૃતતા આવે અને આ જે આપણા દેશની જે સમસ્યા છે કુટુંબ નિયોજન, વધારે મોટું કુટુંબ હોય તો એ સુખી ના હોય એવું કહેવાય છે. એટલે હમ દો હમારે દો, નાનું કુટુંબ સુખી કુટુંબ, એ સૂત્રોચ્ચારની સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મારી તાલુકાને બધા હેલ્થ કર્મચારી પ્લસ આમ જનતા લોગને 20 બસ્તી ઉજવણી દિવસે વિકસિત ભારતની નઈ પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન સ્લોગન સાથે SDS से शुरू, तालुका हेल्थ ऑफिस से शुरू કરી બજાર में ઘૂમતા પછી પરત ભારત આવ્યા હતો. આ રેલીનો હેતુ શું છે? આ રેલીનો મેઇન હેતુ એ છે કે આપનું નાનો કુટુંબ સુખી કુટુંબ, હમ દો હમારે દો કે સ્લોગન કે સાથે ચરિતાર્થ કરવાની છે. નવા બોરવાડા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં શાળાના અધ્યસ્થાપક સ્વર્ગીય હિતેશભાઈની 27મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત નર્સરીથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વડીલ પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક, ટ્રસ્ટી પ્રભુભાઈ સાહેબ, કલ્પનાબેન પટેલ, બેનાબેન, શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ, શાળાના શિક્ષક મિત્રો, વાલી મિત્રો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. हमारी शाळा प्राणથી प्यारी हमारी शाळा, तक्षशिला हमारी शाळा प्राणથી प्यारी हमारी शाळा. વિદ્યા દદાતી વિનયમ વદતુ, જ્યાંથી વાક સાર્થક થાતું. તક્ષશિલા हमारी शाळा प्राणથી प्यारी हमारी शाळा. सुवास भरी जे मां संस्कारनी, सुवास भरी जे मां संस्कारनी, ज्ञान वंदना ज्या बाळ वंदनी, ज्ञान वंदना ज्या बाळ वंदनी. ખ્યાતિ ફેલાતી જગમાં એની, આભા શોભતી અનુપમ એની. तक्षशिला हमारी शाळा प्राणથી प्यारी हमारी शाळा.
देवी बाल प्रीति स्मृति हृदय अभिनव वसते तक्षशिला हमारी शाळा प्राणથી प्यारी हमारी शाळा हितेशी स्वप्न साकार थातो स्वर्गમાં હે હૈયું હર ખાતું हितेशी स्वप्न साकार थाતું स्वर्गમાં હે હૈયું હર ખાતું વિમલ મન સમર્પિત થાતું જ્યાં કાકા હૃદય નિત્ય વસતું तक्षशिला हमारी शाळा प्राणથી प्यारी हमारी शाळा ગુરુજનોના હૃદયમાં વસતા ગુરુજનોના હૃદયમાં વસતા અમે બાળ સૌ આવીએ હસતા અમે બાળ સૌ આવીએ હસતા ભાઠું જીવનનું લઈ સજતા અંતર ધરીએ અભિલાષા तक्षशिला हमारी शाळा प्राणથી प्यारी हमारी शाळा यशस्वी થાઓ तक्षशिला यशस्वी થાઓ तक्षशिला ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા હેલ્થ કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આમોદ તાલુકા હેલ્થ કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓની હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં આમોદ તાલુકાના સમની, આછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા તથા આમોદ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કે સિંહ પણ રેલીમાં ખાસ હાજર રહ્યા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ નાનું કુટુંબ સુખી કુટુંબના સૂત્રો પુકારી આરોગ્યનો પ્રચાર કરી લોકોમાં જનજાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઉપરાંત વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન સાર્થક કરવા અપીલ કરવામાં આવી હતી. દહેજની દીપક ફિનોલેક્સ કંપનીમાંથી કેમિકલ ભરી ટેન્કર વડોદરાની મેરીનો કંપનીમાં લઈ જવા નીકળેલ ડ્રાઈવર સાથે મળી ટેન્કરમાંથી કેમિકલ સગી વગી કરતા પોલીસના હાથે 3 ઝડપાઈ ગયા હતા, જ્યારે 4 ફરાર થઈ જતા તેઓને ઝડપી પાડવાની કવાયત પોલીસે હાથ ધરી છે. ગાંધીધામ ખાતે રહેતા સુભાષ બ્રિજરાલ શર્મા MBS ટ્રેડ લિંક નામનું ટ્રાન્સપોર્ટ ચલાવે છે. આરસામાં ગત 8મી જુલાઈના રોજ તેમને ફોન કરી તેમના ડ્રાઈવર પ્રભુને દીપક કંપનીમાંથી 29.238 મેટ્રિક ટન કેમિકલ ભરી મેરીનો કંપનીમાં લઈ જવા જણાવ્યું. તે દરમિયાન 9મી જુલાઈથી રાતે 1:30 વાગ્યે દહેજ પોલીસ સુભાષ શર્માને ફોન કરી જણાવ્યું કે અટાલી ગામની સીમમાં આવેલ ટોરેન્ટ પાવર અને અન્ય કંપનીઓની કોલોની તરફના રસ્તા પર તેમનો ડ્રાઈવર તેમજ અન્ય મળતિયાઓ તેમના ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી રહ્યા હતા, જેથી તેઓ તુરંત જ દહેજ આવી ગયા. તેમણે પૂછપરછ કરતા તેમના ડ્રાઈવર પ્રભુએ જણાવ્યું કે તે દીપક કંપનીમાંથી કેમિકલ ભરી ટેન્કર લઈને નીકળ્યો ત્યારે IPCL રોડ પરની એક હોટલે ઊભો રહ્યો. તે વેળાએ તેનો એક મિત્ર જયુભા ઝાલા તેમજ હાજી અલી મામલ ભટ્ટી રહેવાસી કચ્છ તેને મળેલા અને ટેન્કરના કેમિકલ બાબતે પૂછ્યું. તેણે ટેન્કરમાંથી થોડું કેમિકલ કાઢવાના બદલામાં 8,000 રૂપિયા આપવાનું કહેતા તે તૈયાર થતા અટાલી ગામની સીમમાં ગયો, જ્યાં 2 પિકઅપ આવી હતી, જે પૈકીની એકમાંથી કાનો કાલુ ભરવાડ તેમજ ગોપાલ જીવણ ભરવાડ બંને રહેવાસી અંકલેશ્વર ઉતર્યા હતા, જ્યારે બીજીમાંથી ગોપાલ સાતિયા સહિત અન્ય
એક શખ્સ આવ્યો હતો. તેઓ કેમિકલ કાઢવા જતા તેના રૂપિયા કોણ આપશે પૂછતા તેઓએ તેમના શેઠ જગદીશ સેલા સાત્યા રહેવાસી અંકલેશ્વર તેમજ હરિબાંભા આવે છે તેઓ આપશે તેમ જણાવ્યું હતું. આ દરમિયાન પોલીસે રેડ પાડી અને તેની સાથે કાનો ભરવાડ, ગોપાલ ભરવાડ તેમજ હાજી ભટ્ટી ઝડપાઈ ગયા હતા, જ્યારે અન્ય ફરાર થઈ ગયા હતા. દહેજ પોલીસે ફરાર આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરી છે. જુનિયર જેસી વિંગ ઓફ જેસીઆઈ ભરૂચ દ્વારા શ્રી ગાયત્રી વિદ્યાલય મુલજ ખાતે આગ સુરક્ષા અને સલામતી અંગે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં અગ્નિશામક એવા તાજભાઈ ફૈઝાન અને વિવેક શર્મા દ્વારા આગ કઈ રીતે લાગે, શેનાથી લાગે, તેને કઈ રીતે સહેલાઈથી રોકી શકાય તે અંગે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ કરી વિદ્યાર્થીઓ પાસે કરાવીને તાલીમ આપી હતી. આ પ્રસંગે જે ચેરપર્સન સુજલ પટેલ, જેસીઆઈ પ્રમુખ જેસી હર્ષિત શાહ, જેસી સભ્યો, શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલ અને હોસ્ટેલમાં મળીને કુલ 350થી વધુ વિદ્યાર્થીઓએ આ તાલીમનો લાભ લીધો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવ ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વસ્તી વિશ્વ દિનની ઉજવણી અંતર્ગત રેલીની આયોજનના ભાગરૂપે તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીઓ તથા ઇલાવ શાળાના વિદ્યાર્થીઓ, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સંજય દુબે અને જય પરમાર એમઓ ઇલાવ હાજર રહ્યા હતા. આ રેલીમાં કર્મચારીઓ દ્વારા કુટુંબ નિયોજનના સૂત્રો બોલી લોકોમાં આરોગ્યનો પ્રચાર કરી જાગૃત કરવાના પ્રયત્નો કરી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન સાર્થક કરવા અપીલ કરવામાં આવી હતી. આ તબક્કે હાંસોડ તાલુકાના ગિરીશભાઈ પટેલ THS દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને આજે મેન ઉદ્દેશ્ય એ છે કે નાનો કુટુંબ સુખી કુટુંબ. તો તમે લોકો જ્યારે જાઓ તો અમે તમારે આ પ્રચાર પ્રસાર કરવાનો રહેશે. આ પ્રોગ્રામ તો ઘણા દિવસે ચાલે છે, પણ હજુ સુધી હતા કે તમારે જે છે પ્રચાર પ્રસાર કરવાનો હતો. સ્વચ્છ પખવાડા અંતર્ગત નવા બોરબાઠા પ્રાથમિક શાળા ખાતે ભારત પેટ્રોલિયમ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું. જુલાઈ 2024ના પ્રથમ પખવાડિયાને ભારત સરકાર દ્વારા સ્વચ્છ પખવાડિયા તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જેનો હેતુ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત બનાવવાનો છે, જેને ભારતની વિવિધ કંપનીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ શાળાઓમાં આયોજિત કરાઈ રહ્યો છે. જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના નવા બોરબાઠા સ્થિત પ્રાથમિક શાળા ખાતે સ્વચ્છ પખવાડિયાની ભારત પેટ્રોલિયમના સહયોગથી ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત બાળકોને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અંગે વિસ્તૃત જાણકારી અપાઈ હતી. આ કાર્યક્રમમાં ભારત પેટ્રોલિયમ તરફથી નિશાંતજીત ચૌધરી અને પંકજ પટેલ, બોરબાઠા શાળા પરિવારના તમામ શિક્ષકો અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ચિત્ર સ્પર્ધાના વિજેતા બાળકોને આમંત્રિતોના હસ્તે ઇનામ વિતરણ કરાયું હતું. શાળા પરિવારના શિક્ષકો દ્વારા બાળકોને પર્યાવરણ અંગેની વિસ્તૃત જાણકારી અપાઈ હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નર્મદા કોલેજનો પર્યાવરણ બચાવવાનો એક સુંદર પ્રયાસ. કુદરતી સંપદાનો સદુપયોગ સાથે રક્ષણ કરીને કોલેજ સંકુલને હરિયાળું બનાવ્યું. વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સોલર પેનલ, બાયોગેસ પ્લાન્ટ, કુદરતી ખાતર કેમ્પમાં કરે છે ઉપયોગ. આજે વિશ્વ વસ્તી દિવસ. વર્લ્ડ પોપ્યુલેશન ડે દર વર્ષે 11 જુલાઈએ ઉજવવામાં આવે છે. વૈશ્વિક વિશ્વ વસ્તી દિવસના મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાય છે. ભરૂચમાં વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે રેલી યોજાઈ. ભરૂચના રેલવે સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ સુધી વસ્તી નિયંત્રણ જનજાગૃતિ રેલી યોજાઈ. રાજપીપળા ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તથા છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાનો સત્કાર સમારંભ અને મતદાતા અભિવાદન સમારોહ યોજાયો. આગામી 5 વર્ષમાં જિલ્લાને હજી પણ વિકાસની ઊંચાઈ પર લઈ જવા આહવાન કર્યું. પિતાના મૃતદેહને દીકરા સામે 2 દીકરીઓએ અગ્નિદાહ આપી પુત્ર ફરજ નિભાવી. અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર આવેલ સ્ટાર એવન્યુમાં કરિયાણા સહિતની 3 દુકાનોના શટર તૂટ્યા. તસ્કરોએ રોકડ રકમની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો.